સુરત શહેરના પાલનપુર ભાટિયા વિસ્તાર પાસે આવેલા મશાલ સર્કલ વિસ્તારમાં ફરી એક વખત ભૂવો પડવાની ઘટના સામે આવી છે. ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે ભૂમિ નીચે ઘસાવા લાગતા સડક વચ્ચે ઊંડો ખાડો પડી ગયો છે. આ ઘટનાને કારણે આસપાસના રહીશોમાં ફરી એકવાર ભયનો માહોલ સર્જાયો છે. સુરતના પાલનપુર ભાટિયા વિસ્તાર પાસે આવેલા મશાલ સર્કલ વિસ્તારમાં ફરી એક વખત ભૂવો પડવાની ઘટના સામે આવી છે. ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે ભૂમિ નીચે ઘસાવા લાગતા સડક વચ્ચે ઊંડો ખાડો પડી ગયો છે. આ ઘટનાને કારણે આસપાસના રહીશોમાં ફરી એકવાર ભયનો માહોલ સર્જાયો છે. મશાલ સર્કલ વિસ્તારમાં ભૂવો પડતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે રાહદારીઓમાં પણ ભય જોવા મળી રહ્યો છે. અગાઉ પણ આ વિસ્તારમાં આવા ભૂવો પડવાની ઘટનાઓ બની ચૂકી છે, છતાં તંત્ર તરફથી સ્થાયી સમાધાન કરવામાં આવ્યું ન હોવાનો રહીશો આક્ષેપ કરી રહ્યા છે. માજી કોર્પોરેટર ઉષાબેન પટેલે આ સંદર્ભે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે આ વિસ્તારમાં વારંવાર ભૂવો પડતા રહીશો અત્યંત પરેશાન છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોગ્ય ટેકનિકલ તપાસ કરી આગળના સમયમાં આવી ઘટના ન બને તે માટે તાકીદે પગલાં લેવા જરૂરી છે. આ વિસ્તારના રહીશોનો પણ એવો આક્ષેપ છે કે ભૂગર્ભ લાઇનોના અયોગ્ય મેન્ટેનન્સ અને જુદા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે વારંવાર ભૂવો પડે છે. ઉનાળામાં જમીનની અંદર પાઇપલાઇનો ફાટી જવાની શક્યતા વધુ હોય છે, જેના કારણે જમીન ધસી જવાથી ભૂવો સર્જાય છે. સ્થાનિક તંત્રએ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી. ખાડો ભરવાની કામગીરી હાથ ધરી છે, તેમ છતાં રહીશો માંગ કરી રહ્યા છે કે માત્ર ખાડો ભરી દેવું પૂરતું નથી, પરંતુ આખા વિસ્તારની ટેકનિકલ સર્વે અને ભૂગર્ભ તંત્રની સમીક્ષા જરૂરી છે.